અમદાવાદના વિરામગામ મેડિકલ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દેશવ્યાપી હડતાલના ભાગરૂપે વિરામગામ શહેરમાં દવા વેપારીઓએ એકતા દર્શાવી તમામ મેડિકલ સ્ટોર બંધ રાખ્યા। દવા વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન દવાઓના વધતા વેચાણને કારણે સ્થાનિક મેડિકલ સ્ટોરના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે। સાથે દર્દીઓના આરોગ્ય સાથે પણ જોખમ ઊભું થઈ શકે છે, કારણ કે ઓનલાઈન વેચાતી દવાઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળતું નથી। હડતાલ દરમિયાન શહેરની મોટાભાગની દવાની દુકાનો બંધ જોવા મળી હતી। વિરમગામ કેમિસ્ટ એસોસિએશન ઉપપ્રમુખ આજ રોજ જે બંધનું એલાન છે કેમિસ્ટનું, શા કારણે બંધ રાખવામાં આવ્યું છે? ઓનલાઈન દવાઓના વેચાણની વિરુદ્ધમાં આજે અમે લોકોએ બધાએ બંધ પાડ્યું છે અને એમાં દરેક લોકોનો પૂરતો સાથ સહકાર મળ્યો છે। બધી જ દવાની દુકાનો એકંદરે સંપૂર્ણ રીતે બંધ છે। આગળ ઉપરથી જે કંઈ પ્રમાણે પ્રોગ્રામ થશે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે। અત્યારે એક દિવસનું બંધ છે, એમાં સંપૂર્ણ સાથ સહકાર બધાનો મળ્યો છે। ટોટલ બંધ છે। નસીબ ખાન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, વિરામગામ, અમદાવાદ।